શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ને ટાઈમની આપણે કંઈ ખબર નથી ને ભીહું દઈ વાસઈ 3 દોવાની હતી. આજે 100થી વ્યાણ તે એને દઈ નાખી હે. જાજો ન દોયું પાડો ધરાય એટલે ઓટાણ દોયું હે ને ચા પાણી પી લઈને તો વાહિંદા કરી આવી. એમાં ફૂઈજો નાવા ગયા હે ને અમાર વાહિંદા નાખવા ચા પાણી પી. જય મુરલીધર દાયરાને રાઈતી 500 કરો ને થોડો 12 વાગ્યા પછી હાલો આજે એને જો તાજો પાછો કરે છે ચા દીકરું કઈ 12 વાગ્યા પછી હા મેં તમ કીધું તાજો ના દોજો તો નહીં જાજો કઈ વાંધો હારી બસ પેલે દેખતે કામ નથી તો હતું ને 12 વાગ્યા પછી ભેંસ બિહાય એટલું બાબુ એટલું વળી અને વણસમ કરાય પાડો આવ્યો આ હે ને માથા મારવા માંડ્યા હતી. મને એમ કે પાડી છે કોઈ કે પાડી હોય તો માથા મારે નહીં કે નામીથી બેક માયરા નાખજો ખાલી બે કોથળિયું નાખજો એવું હે. અને હાલો અમે હે ને તાજો ચા પી લઈ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 8:15 ને આપણે હે ને રોટાવેટર રાખવાનું હે. કાલ હાંકતો તો તેમાં એવું ગારો છે રોટાવેટર હાલે પણ બહુ હે ને મેળ ન આવે. જો નોલે હેઠે અહીં સુધી કાલ બપોર પછી હાંક્યું તેમાં ગારો હે ને જવાનું થાય. પછી એમાં આગળ બતાવું મેં એક ઠેકાણા ગારો ખેર્યો હતો ને તે ત્યાંથી પછી સારું આવેલું વરી પાછો ગારો ભરાઈ ગયો. ત્યાં એક ઉથલવા વરી પાછું આવું થઈ ગયું. જો કેવું થાય. અને જ્યાં ગારો ખેરેલો હતો એમાં કેવું એક ધારું હરખું હાલે. આપણે હે ને અહીં હાંગડી પડી છે, હાંગડી લેવા આવ્યા ટ્રેક્ટર દવા ઘેરે પડ્યું. જે આમાં ગારો ખેરેલો હતો તે હરખું એક ધારું હાલે. અહીંયા કાલે એટલો ગારો કાઢ્યો. જો આમાં ગારો હતો તો કેવું થઈ ગયું. અહીંથી ગારો ખેર જ નામી હું પાછો ઓટામાં હે ને ગારો ખેર નાખી આગળ બતાવું. જો ભાઈ ગારો એટલો સોઈટો જાજો નહીં સોઈટો. આ પાટીઓ હે ને હજી આમ હોય નીચે ઉપલી સ્પ્રિંગો હાવ ઢીલ્યું પડ્યું. જે આમ હોય ને તો એ આમ થઈ જાય નીચે બેસી જાય. પણ ગારો એવો સોઈટો ને તો આપણે હાથેથી નહીં આ પાટીઓ આમ ના થાય. અને અહીંયા ભરાઈ ગયો છે. કેવી રાપું ઉઠી ગયું. એટલે આને હે ને ઉખેડવો છે આપણે. આ ફરે નહીં, અહીંથી જ નથી ફરતું. એટલે આમાં બ્લેડ અડી ગયેલ છે જેમાં તેમાં આઈડલ જો એટલો ગારો ભરાઈ ગયો. તો ઉખેડી કાઢી આને. અને અહીંયા હે ને કપડાં ધોવાનું હાલે. કામકાજ થઈ ગયું છે. કપડાં ધોવાના છે ધોઈ નાખી. અને અમારે ઘી ભીહું ને પાડા જ આવે, કોઈ દી પાડી ના આવે. સારું વેચી આવે ના રે ના એવું હે. ભલે હાલો આપણે ગારો ખેર નાખી. હાલો ભાઈ ટાઈમ હે ને કંઈક 10:30 જેવું થઈ ગયું છે ને અમે જો લુગડા ધોઈ અને પછી વોલ સોફો કરવો લીધો. પછી પાછી વળી આગાહી કીએ હે તો હે ને પાછું કંઈ થાય નહીં પહેલાં માંડવી ભરી દઈ હોલમાં
તે જો હળલ ડૂસો ને થોડોક હલામો હતો ને બેને ફરી આમ હૂકવી દીધો ને ગંધારો હતો ને એ નાખી દીધો બહાર ઉકેડામાં. અને પછી હે ને આ ખાણ હે ને એને ઓહરીમાં જવા દે હું, ટાંકાને ઓહરીમાં જવા દે હું ને પછી હે ને માંડવી ભરી દે હું. તે બધી કોરી હલામી માંડવી હે ને એનો આમ ખાણી કરી નાખ્યો અને જે ભરી આવી પલરા હે એને અલગ રાખ દે હું, મેળમાં આવીએ ને તો જવા દે હું. તે હોલ સોખો કર્યો ને પછી જો મારે ફૂઈ હે ને બાજરો ફીકો હે વાહ. અને પછી માંડવી પકતી કરવા ગયા હતા પણ અટાણ હે ને ગુંગળ ને બધું પલળ હેતી હુકવીએ એમાં ને પછી માંડવી હુકવી નાખી. જો ગુંગળ હુકાઈ જાય તો ને બાકી જો હે ને મારે શિયાક રોટલા કરવા, મારે ફૂઈ અહીંયા ધોઈ વીણે હે ને મારે કરવા શિયાક રોટલા ને શાક જો ટમેટાનું કરવું હે. એમાં એવું છે કરવું તું મિક્સ દાળનું કરવું તું, જે આસુબીની આણંદથી મોકલાવી હતી ને દાળનું કરવાનું હતું. હાંજી પલાવી ને હવારી બાફવા નાખી ને પછી હું લુગડા ધોવા વહી ગઈ અને મારે ફૂઈ વાહે વાંઈ ખ્યાલ ફૂકવતી જાઉં. તે દાળ અહીંયા હાવ ધીમી સગડી જ સળતી રહી પણ એટલી સડી ને પછી અમે સડી ગયા લુગડા ધોઈને હોલ સોખો કરવામાં. એમાં દાળ હાવ કોલસા થઈ ગઈ એટલી બફાણી. તે હવે એને હે ટોપીઓ પલાળી દીધું હે, હું તો ઉખડાઈને છે નહીં અને મારે એવું જઈ તઈ બહુ થઈ જાય હે, કંઈક બીજા કામમાં સડી જાય તો એ રહી જાય. તે હવે હે ને ટમેટાની શાક કરી નાખો ને હાલો સગડી કરી દઉં હાલતી. સગડી હાલતી કરતી હતી ને હવે ટમેટાની શાક નાખી દઉં પછી કરી નાખું રોટલા ને પછી આજ છે ને હાંજી ઢોકરીનો પ્રોગ્રામ હે. આજ ઢોકરીનો પ્રોગ્રામ હે ને તો જો અહીંયા હે ને ચણાની દાળ અને થોડાક ચોખા પલાળી દીધા હે ને આ પલળી જાય ને તો બપોરે રગડું કરી નાખી ને થોડોક રવોય નાખી દઈ અને પછી હે ને હાથવા મેળીમાંથી આપણે મૂકી આવ્યું એવું હે. ને મારે ફૂઈને જ છે, ફૂઈને તો અમારે 3નું કરવાનું હે શાક રોટલા. મારા મામા ગયા હે ખંભારીએ, બ્યાણને સુફરને લેવા ગયા હે. 1-2 દીમાં હે ને હવે જીરાનું વાવેતર કરી નાખ્યું હે. જીરું હે ને અમે ભાગમાં દઈ દીધું હે વાવવું તો હે ને બ્યાણને કે સુફરને લેતો આવું ને હવે હે ને ઓલું બધું સુકાઈ જાય ને ગુંગળને તે કંઈ એમાંથી હે ને જે કાંધાની પહેલું હતું ને કાંધાનું એ થોડું તો માંડવી પકતી કરવી છે તો એ પછી આપણે સુકાઈ જાય ને તે કંઈ કરશું. મરચી શાક રોટલા કરી લઉં ને આ કે રોટાવેટર ભલે હાલો નાખ દઉં શાક. હાલો ભાઈ ટાઈમ હે ને કંઈક 3:30 જેવું થયો હે ને હે ને આપણે ચા કરવા આવ્યા છે. ચા આપણો થઈ ગયો હે ને જીરીક હે ને ઠંડુ પાણી મારે ને તે જીરીક ઉભરાઈ ગયો હતો. હવે ધીમી કરી નાખી ને કયું ના ફૂઈતા કહેતા ચા કરીએ. મામા કે હે ને મનસુખભાઈ આવવાના હે બ્યાણ સુફર ઠલવવા કે જીરીક વાર જાવી પણ ફૂઈ હે ને રાતની ભેગ મ્યાણી 12:30 વાગે તે જાગ્યા હતા. તે કે હવે કરીએ ને કે અમને નીંદર આવે. મનસુખભાઈ આખે ને પાછું કરી લે હું ને આ હે ને ઉપલા ભાગમાં આકે હે રોટાવેટર ને અમે હે ને ભર્યા ફરી ખાઈ પીને બપોરા કરીને એને કંઈક બત્તી હમી કરવા નથી ને બાપ દીકરે બત્તી હમી કરી પછી અમે ગયા. તે દહક ભર્યા જેમાં ઉખેરા ને હજી દહક જેવા છે ને એ ઉખેરવા તો એટલા વહેમાં લાગે ને ત્યાં જેની ઉખેરા છે ને એને ખબર છે બહુ અઘરું લાગે. એક પાછો કરવાનો ને બાકી જો આ ઢોકળીનો હાથો નાખ્યો ને તે મેળી ઉપર મૂકી આવી હતી તેડકાનો ને હવે અટાણે જો લઈ આવી છું કેવા થાય એ તો આવે હે ને કરું તો ખબર પડે જેમાં થાય એમાં બતાવી ને મારે સા થઈ ગયો તો સા એ ઠંડુ પાણી લઈ અને જાઉં ને આને દઈ આવું ને પછી મની પાસે ફરવા જો હાઈ સુધીમાં ફરી જાય ને તો હવે કાંઈ નીકળે કે શું થાય કે પરમ નહીં નીકળે એમ છે. કાંઈ તો લગભગ ના નીકળે હજી અમુક બહુ લોદા જેવા હફીના નીકળે હે. ભલે હાલો મારી સા થઈ ગયો હે ને હવે હું એ જાઉં સા લઈ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે કંઈક 6:45 જેવું અને અહીંયા જો થોડા હું બને
ઢોકળી બને છે અને આમાં છે ને હવાઈ સૈણ અંદર ને ચોખા પલાળ્યા હતા તો બપોરે પલળી ગયા ને તે ખાલી થોડોક રવો ઓલું કર્યું શું કહેવાય જઈડું પીસું બસ થોડોક રવો નાખી અને રાઈનો વઘાર કરી અને મેળીમાં મૂકી દીધું હાથો આવી ગયો અને જો એટલી ઢોકળી ઉતરી ગઈ છે બધે માલ બાલ ધોઈ પાયું બધું કરી દીકરીને હાલો છે ને એકાદ બે ખાણમાં હે કરી લઉં ને તો બસ વઘારી લઈને બસ ખાઈ લઈને રોટલો જવું હાલો હજી તો રોટલા કરવા જોઈએ તો ભલે હાલો તો હે ને આ બધી કરી તેની તો રોટલા કરી નાખું અને હાલો આપણે હે ને દૂધ દેવા જવું દૂધ દઈ આવી અને હવે ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો છે વિડીયોને પૂરો કરી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ